ગૌતમ ગોસ્વામી દસનામ ગોસ્વામી સમાજ દ્વારા છેલ્લા 12 વર્ષ થયા અને આ વર્ષે 13મું વર્ષ શિવરાત્રી નિમિત્તે દેવોના દેવ મહાદેવની શિવરથયાત્રાનું અતિ દિવ્ય ભવ્ય આયોજન થતું હોય છે. રાજકોટના આપ જોવો છો કે મુખ્ય ચોક બધાય એસ્ટોન ચોક, કોટેચા ચોક, કિસાનપરા ચોક, અંડરબ્રિજ, જિલ્લા પંચાયત ચોક, ટાંકી ચોક, લીમડા ચોક, આપણે બહુમાળી ભવન ચોક, હેડક્વાર્ટર ચોક, લગભગ રાજકોટના બધા મુખ્ય ચોકોને પણ ભગવામય શિવરથયાત્રા અને શિવમય બને, ભગવામય બને તે હેતુથી શિવરથયાત્રા સમિતિના તમામ સદસ્યો છેલ્લા 25 થી 30 દિવસ ત્યાં શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય રીતે પોતાની યોગદાન આપી અને આ શિવરથયાત્રાને અતિ સફળ બને અને રાજકોટ આખું શિવમય બને, ભગવામય બને અને રાજકોટની જનતા, આજુબાજુના ધર્મપ્રેમી જનતા પણ શિવરથયાત્રામાં આવે તેના માટે આમંત્રણ પાઠવીએ છીએ. આ શિવરથયાત્રા 26 તારીખે બુધવારે 26 તારીખે બપોરે 2 વાગે કોઠારિયા રોડ ઉપર સુતાનમાં એટલે કે કમલેશ્વર મહાદેવથી બપોરે 2 વાગે પ્રસ્થાન થશે. ત્યાર પછી આગળ સોરઠિયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ, નાગરિક બેંક ચોક, મક્કમ ચોક, ત્યાંથી ગોંડલ રોડ, સૂર્યકાંત હોટલ, આગળ મહાકાલેશ્વર મહાદેવ, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, જાગનાથ મહાદેવ, જિલ્લા પંચાયત ચોક, નીલકંઠ મહાદેવ, ગુલછાપ ચોક, ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મહાદેવ, ત્યાંથી આગળ હરિહર ચોક, કાશી વિશ્વનાથ મહાદેવ અને છેલ્લે આપણે ચૌધરીના ગ્રાઉન્ડમાં શિવરથયાત્રાનું સમાપન થતું હોય છે. આ શિવરથયાત્રાનો દાદાનો મુખ્ય રથ ત્યાં પહોંચે ત્યારે દાદાની સમૂહમાં લગભગ 2500-3000 માણસો સમૂહમાં દાદાની મહાઆરતી કરશે. ત્યાર પછી બધાને ફરાળ પ્રસાદનું આયોજન હોય છે. આજકાલ આ શિવરથયાત્રામાં આપ જોઈ શકશો કે દાદાનો અતિ ભવ્ય અને દિવ્ય મમલેશ્વર મલ્લિકાર્જુન મહાદેવનો મુખ્ય, કુષ્મેશ્વર મહાદેવનો મુખ્ય રથ બિરાજમાન થવાનો છે. આ રથ રાજકોટમાં કદાચ ક્યારેય કોઈ નહીં જોયો હોય એવો દિવ્ય અને બહુ સરસ એવો સારો રથ નવો બનવાનો. સાથે સાથે 12 જ્યોતિર્લિંગના અલગ અલગ પ્લોટ જોઈન્ટ થવાના છે. લગભગ 2000 જેટલા બાઇક સવારો, હાથી, ઘોડા, સાંઢિયા ગાડી, 4 વ્હીલો અને બીજી અનેક સંસ્થાઓના પણ સામાજિક અને એક મેસેજ આપતા હોય સમાજને તેવા પણ પ્લોટો પણ સાથે જોડાવાના છે. કુંભનું વાતાવરણ છે અને છેલ્લું શાહી સ્નાન 26 તારીખને શિવરાત્રિના દિવસે છે. તો અમે એક શિવરથયાત્રામાં એક કુંભનો પણ એક અમારો એક પ્લોટ હશે. સાથે સાથે અત્યારે દેશમાં સનાતનની પણ બોર્ડની પણ માંગણી હોય છે. ત્યારે દસનામ ગોસ્વામી સમાજ સનાતની સમાજ છે ત્યારે સનાતનની માંગણી માટે અને સનાતનનો એક સારો એવો મેસેજ દેવા માટેનો પણ એક પ્લોટ મુકાશે.